નમસ્કાર મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે આપણા જે એબીઓ રુધિર જૂથ હોય છે એના આધારે કયા કયા વ્યક્તિઓમાં એન્ટીજન અને એન્ટીબોડી એની જે વહેંચણી છે કેવી હોય એ આપણે થોડું જોયું. ફરી વખત એને આપણે થોડું પહેલા રિવાઇઝ કરી લઈએ અને પછી આગળ જોઈએ. તો આપણી પાસે એન્ટીજન કે જે રક્તકણો ઉપર હાજર હોય છે એના આધારે જે રુધિર જૂથ હોય છે એના 4 પ્રકારો પ્રાપ્ત થાય છે. રુધિર જૂથ A, B, AB અને O. તો આપણે જોઈએ કે જે રુધિર જૂથના નામ અપાણા છે એ રક્તકણો ઉપર હાજર એન્ટીજનને આધારે આપવામાં આવ્યા છે. આખા સમાજમાં કેટલાક લોકો એવા છે કે જેમના રક્તકણોની સપાટી ઉપર એક પ્રકારનો એન્ટીજન હાજર છે, એ એન્ટીજન, તો આવા વ્યક્તિનું રુધિર જૂથ A હોય છે. બીજા એવા કેટલાક છે કે જેની રક્તકણોની સપાટી ઉપર એન્ટીજન હાજર છે પણ એ પહેલા કરતા જુદો છે, એટલે એને નામ આપવાનું છે એન્ટીજન B. તો એવા વ્યક્તિનું રુધિર જૂથ B ગણાય છે કે જેના રક્તકણોની સપાટી ઉપર B એન્ટીજન હાજર છે. કેટલાક લોકો એવા છે કે જેના રક્તકણોની સપાટી ઉપર બંને એન્ટીજન હાજર છે. રક્તકણ હોય એની સપાટી ઉપર અમુક એન્ટીજન A અને અમુક એન્ટીજન B, એટલે કે બંને હાજર છે બધા રક્તકણોમાં. એવા જે લોકો હોય છે એમનું રુધિર જૂથ AB ગણાય છે કે જેની પાસે A અને B એ બંને એન્ટીજન હાજર હોય છે. તો ત્રીજી બાજુ કેટલાક લોકો એવા પણ છે કે જેમના રક્તકણો ઉપર એક પણ એન્ટીજન નથી A કે નથી B. તો એવા જે લોકો હોય છે એમનું રુધિર જૂથ O ગણવામાં આવે છે. ઓકે, આ થઈ વાત રક્તકણો ઉપર હાજર એન્ટીજન. હવે વાત એમ છે કે જે વૈજ્ઞાનિકોએ બધા પ્રયોગો કરેલા છે, આપણે આગળ ઉપર જોયું કે કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિક આમાં સૌથી અગત્યનો ફાળો આપે છે. તો એમણે જોયું કે રુધિર રસમાં એન્ટીબોડી તો છે જ, એ નક્કી છે. બીજી બાજુ ઇમ્યુન સિસ્ટમ જે છે આપણી રોગ પ્રતિકારક તંત્ર એ એવું કહે છે કે જો એક પ્રકારના એન્ટીજન અને એ જ પ્રકારના એન્ટીબોડી એકબીજા સાથે પ્રક્રિયા કરે તો ગંઠાઈ જાય છે, કોગ્યુલેશન થઈ જાય છે. હવે અહીંયા એવું થાય છે કે વ્યક્તિના રક્તકણો પર એન્ટીજન હાજર છે અને વ્યક્તિના રુધિર રસમાં એન્ટીબોડી પણ છે, છતાં પ્રક્રિયા નથી થતી. આવું કેમ? એનો જવાબ મેળવવા માટે એમણે બધા પ્રયોગો હાથ ધર્યા, ઘણા બધા લોકોના બ્લડના સેમ્પલ એકઠા કર્યા. ઓકે, પછી એમણે શું પ્રયોગ કર્યો? એક એવો વ્યક્તિ કે જેના રક્તકણો ઉપર એન્ટીજન A છે, યાદ રાખો, આખો સાયન્સ સમજવા જેવું છે. એક એવો વ્યક્તિ કે જેના રક્તકણો ઉપર જે એન્ટીજન હાજર છે એ A છે, એ એન્ટીજન હાજર છે. તો એમની જે પ્રક્રિયા છે એમણે એવા લોકો સાથે કરાવી, એવા બ્લડ સાથે કે જેમના રક્તકણો પર એન્ટીજન B હાજર છે. જ્યારે આ પ્રક્રિયા કરી ત્યારે ખબર પડી કે બેયનું લોહી ગંઠાઈ જાય છે. એનો અર્થ એવો થાય કે એક વ્યક્તિના એન્ટીજન જે છે એની સાથે ગંઠાઈ જાય એવા એન્ટીબોડી એની પોતાની પાસે નહીં પણ એવા વ્યક્તિ પાસે હાજર છે કે જેના રુધિરમાં એક્ચ્યુઅલી એન્ટીબોડી એન્ટીજન B છે. એટલે હું આની વાત કરું છું. ખાસ યાદ કરજો, શરૂઆતમાં નામ આ જ આપેલા હતા કે એ વ્યક્તિ છે એન્ટીબોડી A, પરંતુ યાદ રાખજો કે જો આ આમ હોય તો બેની વચ્ચે પ્રક્રિયા થઈને લોહી ગંઠાઈ જવું જોઈએ. ફરી વખત આખો પ્રયોગ સમજાવું છું કે એમની પાસે બ્લડના સેમ્પલ છે. એક એવું સેમ્પલ છે કે જેના રક્તકણો પર એન્ટીજન A છે, એક એવું સેમ્પલ છે કે જેના રક્તકણો પર એન્ટીજન B છે. એન્ટીજન A વાળું જે લોહી છે એની અંદર રુધિર રસમાં એન્ટીબોડી તો છે જ. આ બાજુ એન્ટીજન B છે, એના રુધિર રસમાં પણ એન્ટીબોડી છે. હવે શું થાય છે કે બંને એન્ટીજન અને એન્ટીબોડી એક જ લોહીમાં હોવા છતાં પ્રક્રિયા કરતા નથી. પહેલા જ્યારે શોધાણા ત્યારે આને એન્ટીજન A અને આને એન્ટીબોડી A નામ આપી દેવામાં આવ્યું, પરંતુ પછી પ્રયોગો એવા કરવામાં આવ્યા કે બે એવા લોહી ભેગા કરવામાં આવ્યા કે જેમાં બંનેમાં એન્ટીજન અલગ અલગ હતા, તો એ લોહી ગંઠાઈ ગયું. એનો સીધો અર્થ એવો થાય કે જે વ્યક્તિના રુધિરમાં રક્તકણમાં એન્ટીજન A છે, એન્ટીજન A, એની સાથે પ્રક્રિયા કરી શકે તેવો એન્ટીબોડી એની પોતાની પાસે નહીં પણ એ એવા વ્યક્તિ પાસે છે, એવા વ્યક્તિના લોહીમાં છે કે જેની પાસે એક્ચ્યુઅલી એન્ટીજન તો B છે. એટલે પછી નામ ફેરવી નાખવામાં આવ્યા. શું નામ બદલાના છે એ આપણે સમજીએ કે જે રુધિર જૂથ A છે એની પાસે જે એન્ટીબોડી છે એ એન્ટીબોડી A નહીં પણ એને આપણે કહીએ છીએ B અને એને
ટૂંકમાં સ્મોલ બી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આ એન્ટીબોડી નું નામ છે એન્ટીબી. એન્ટી એટલે વિરોધી. કોનો વિરોધી? બી નો વિરોધી. અને એને ટૂંકમાં કહેવા માટે આપણે સ્મોલ લેટર, એન્ટીજન માટે કેપિટલ લેટર વપરાય છે અને એન્ટીબોડી માટે સ્મોલ બી વપરાય છે. સેમ વસ્તુ અહીંયા થાય છે કે જે વ્યક્તિના રક્તકણો ઉપર એન્ટીજન બી છે એની સાથે પ્રક્રિયા કરી શકે, એની સાથે ગંઠાઈ જાય એવા એન્ટીબોડી એની પોતાની પાસે નથી, પણ એ એવા વ્યક્તિના લોહીમાં છે કે જેની પાસે એન્ટીજન એક્ચ્યુઅલી એ છે. એટલે હવે અહીંયા આપણે નામ આપીએ છીએ એન્ટી એ અને આ છે સ્મોલ એ. આ રીતે છે. એટલે હવે ખાસ સમજો કે જ્યારે આ બે લોહી ભેગા થાય છે, આ બંને લોહી, ત્યારે આના એન્ટીજન જે રક્તકણ ઉપર છે એ આની સાથે પ્રક્રિયા કરીને લોહીને ગંઠાવી નાખે છે. તો બીજી બાજુ આમ પ્રક્રિયા થાય છે. જ્યારે આ લોહી આની સાથે ભેગું થાય છે ત્યારે આ એન્ટીજન બી એ આ એન્ટીબોડી બી સાથે પ્રક્રિયા કરીને રુધિર ગંઠાવી નાખે છે. આ થઈ એ અને બી ની વાત. તો બીજી બાજુ જે વ્યક્તિનું રુધિર જૂથ AB છે, એટલે કે એમના રક્તકણો ઉપર બંને પ્રકારના એન્ટીજન હાજર છે, એમના રુધિર રસમાં એક પણ એન્ટીબોડી પ્રાપ્ત થયા નથી. અને O રુધિર જૂથ કે જેના રક્તકણો ઉપર એક પણ એન્ટીજન નથી, એના રુધિર રસમાં બંને પ્રકારના એન્ટીબોડી હાજર હતા, એટલે કે એન્ટી A એટલે કે સ્મોલ a અને એન્ટી B એટલે કે સ્મોલ b. હવે આપણે જે વાત કરવાની છે આ છે કે જ્યારે આપણને ખબર નહોતી, ભાઈ ત્યારના જે ફિઝિશિયન્સ હતા એ ખબર નહોતી કે ભાઈ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં લોહી ચડાવવાનું આવે એ સમયે કેવી પ્રક્રિયા થાય, ઘણા લોકો મૃત્યુ પણ પામતા હતા. તો આવા સમયે અહીંયા આપણે જોઈએ છીએ રુધિરાધાન, જે બ્લડ ટ્રાન્સફ્યુઝન થાય છે કે કોણ કોને લોહી આપી શકે, એના માટે પહેલા એક ખાસ વાત અહીંયા આપણે સમજવાની છે કે આપના ના એન્ટીજન અને લેનાર ના એન્ટીબોડી સમાન થવા જોઈએ નહીં. યાદ રાખજો, જ્યારે પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન થાય એટલે કે રુધિર આપલે કરવાની પ્રક્રિયા થાય ત્યારે જે વ્યક્તિ લોહી આપે છે એટલે કે આપનાર દાતા છે એના એન્ટીજન એ એવા ન હોવા જોઈએ કે જે લેનાર છે એટલે કે જે ગ્રાહી છે એના એન્ટીબોડી જેવા. આના કરતા ઊંધું હોય તો શું થાય એ આપણે પછી ચર્ચા કરીશું. પહેલા આપણે આના આધાર જોવાનું છે. તો અહીંયા આપણે એ જોઈએ કે જે વ્યક્તિ એ છે એ કોને રુધિર આપી શકે અને કોને ન આપી શકે, એટલા માટે અહીંયા મેં બબ્બે લાઈન દોરી રાખેલી છે. એ આપણે આ રીતે જોશું. અહીંયા આપણે લખીએ ક્રોસ 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 અને ક્રોસ. આ લાલ ચોકડી બતાવે છે કે ન આપી શકે. અહીંયા આપણે ખાનું આપ્યું છે કોને આપી શકે, એમાં બે વસ્તુ છે, કોને આપી શકે કોને ન આપી શકે એ રીતે. અને ગ્રીન કલરમાં આપણે બતાવીએ યસ. આપણે અહીંયા એ બધી બાબતોની ચર્ચા કરીશું. ઓકે, તો આપણે વારાફરતી આ ચારે ચાર પ્રકારના રુધિર જૂથ કેવું આયોજનથી બ્લડ ની આપલે થાય છે એ સમજીએ. તો સૌથી પહેલું આ વાક્ય બહુ સમજવાનું છે કે આપનારના એન્ટીજન અને લેનારના એન્ટીબોડી સમાન થવા જોઈએ નહીં. આપનાર એટલે દાતા અને લેનાર એટલે ગ્રાહક. હવે આપણે જોઈએ કે કોને રુધિર આપી શકે, એટલે કે આ એ વાળો વ્યક્તિ કોને આપી શકે. આપે છે એટલે કે એ આપનાર છે, તો એને શું જોવાના છે આપણે? એન્ટીજન. તો કયા એન્ટીજન છે એની પાસે? એ. યાદ રાખો, જે વ્યક્તિ છે એની પાસે એન્ટીજન એ હાજર છે. વાક્ય આગળ વાંચે, લેનારના એન્ટીબોડી સાથે સમાન થવા જોઈએ નહીં. ઓકે, તો લેનારના એન્ટીબોડી ક્યાં ન હોવા જોઈએ? તો કે કેપિટલ A સાથે પ્રક્રિયા કોણ કરે? સ્મોલ a. તો જેની પાસે સ્મોલ a હોય એને લોહી આપવાનું નથી. કોણે? જેની પાસે કેપિટલ A છે એને. કેપિટલ A એટલે એન્ટીજન અને સ્મોલ a એટલે એન્ટીબોડી અથવા તો એન્ટી. તો અહીંયા આપણે જોવાનું છે કે આ વ્યક્તિ પાસે એન્ટીજન A છે. એન્ટીજન A એટલે એને એવા વ્યક્તિને લોહી ન અપાય કે જેના રુધિરરસમાં એન્ટીબોડી સ્મોલ a હોય.
તો એન્ટીબોડી સ્મોલ a કોની પાસે છે તો b વાળા પાસે છે રુધિર જૂથનું નામ તો આ જ વાપરવાનું છે આપણે એટલે કે સ્મોલ a કોની પાસે છે કેપિટલ b એટલે કે કેપિટલ b રુધિર જૂથ જેની પાસે છે એને લોહી આપવાનું નથી b બીજું સ્મોલ a કોની પાસે છે આની પાસે પણ છે જો કોની પાસે o પાસે એટલે કે b અને o આ બે વ્યક્તિને એને લોહી આપવાનું નથી આ બે સિવાયને આપી શકે એટલે કે એ લોહી આપી શકે છે a અને ab આની વાત કરીએ આપણે હવે b પહેલા આપણે આખી આ સિસ્ટમ પૂરી કરીશું પછી આ કોલમમાં જઈશું ઓકે હવે આપણે વાત કરીએ છીએ b તો b કોને લોહી આપી શકે ઓકે તો એની પાસે એન્ટીજન કયા છે b કેપિટલ b એન્ટીજન છે તો એનો અર્થ એવો થાય કે આ એન્ટીજન કેપિટલ b જેની પાસે હોય એ વ્યક્તિએ એવા કોઈ વ્યક્તિને લોહી અપાય નહીં કે જેની પાસે રુધિર રસમાં સ્મોલ b એન્ટીબોડી હાજર છે તો સ્મોલ b એન્ટીબોડી કોની પાસે હાજર છે એક તો એ રુધિર જૂથવાળા પાસે હાજર છે અને અહીંયા આપણે લખીએ a એને અપાય નહીં અને બીજું કોની પાસે સ્મોલ a હાજર છે તો સેમ o પાસે એટલે કે એને o ને પણ અપાય નહીં તો એ કોને લોહી આપી શકે તો એ આપી શકે છે b અને ab આ રીતે આપી શકે છે નેક્સ્ટ જોઈએ તો આની પાસે છે ab એટલે કે એની પાસે a પણ છે અને b પણ છે એન્ટીજન કેપિટલ a અને કેપિટલ b એનો અર્થ એમ થાય કે જેની પાસે સ્મોલ a છે એને પણ લોહી નથી આપવાનું અને જેની પાસે સ્મોલ b છે એને પણ લોહી નથી આપવાનું ફરી વખત જોજો ab વાળો વ્યક્તિ એવો છે કે જેની પાસે કેપિટલ a પણ છે અને કેપિટલ b પણ છે ઓકે તો શું થશે કે જેની પાસે કેપિટલ a ની સાથે પ્રક્રિયા કરે છે સ્મોલ a અને b ની સાથે પ્રક્રિયા કરે સ્મોલ b તો જેની પાસે સ્મોલ a છે એને લોહી નથી આપવાનું જેની પાસે સ્મોલ b છે એને પણ લોહી નથી આપવાનું કોને કોને નહીં આપે તો એ જોઈએ આપણે તો પહેલું તો કે a ને નહીં લોહી આપે કારણ કે a ની પાસે સ્મોલ b છે બીજું એ b ને પણ લોહી નહીં આપે કારણ કે b ની પાસે સ્મોલ a છે અને એ o ને પણ લોહી નહીં આપે કારણ કે એની પાસે બંને છે કે a b અને o એ ત્રણેયને લોહી આપી શકે નહીં કોણ a b પરિણામ એવું આવે છે કે અહીંયા આપણે એને કહીએ કે a માત્ર ab ને જ લોહી આપી શકે છે માત્ર ab ને હવે આપણે જોઈએ o તો આપનારના એન્ટીજન લખ્યું છે આપનારના એન્ટીજન એ લેનારના એન્ટીબોડી જેવા હોવા જોઈએ નહીં પણ o એવો વ્યક્તિ છે જેની પાસે એક પણ એન્ટીજન છે નહીં પરિણામ એવું આવે છે કે કોઈને લોહી ન આપે એવું નથી એટલે કે એ અહીંયા આપણે ડેશ એવું કોઈ છે જ નહીં કે જેને લોહી ન આપી શકે અને એટલે અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ સર્વદાતા સર્વદાતા શું કામ ઓ છે એ સર્વદાતા કેમ છે કારણ કે એની પાસે એક પણ એન્ટીજન નથી ઓકે આ થઈ વાત દાતા હવે આપણે ગ્રાહી તરીકે લખીએ છીએ કે કોનું રુધિર લઈ શકે તો સેમ વસ્તુ આની જ વાત કરશું આપણે પણ હવે લોહી લેશે તો અહીંયા આપણે લખ્યું છે કે લેનારના એન્ટીબોડી સમાન ન થવા જોઈએ એટલે હવે આપણી નજર અહીંયા આવશે સમજો તો જ્યારે આવા વ્યક્તિને લોહી લેવાની જરૂર પડશે કોને રુધિર જૂથ A વાળાને ત્યારે એને કોનું લોહી નથી લેવાનું તો જોવાનું કે એની પાસે આની વાત ભૂલી જવાય કારણ કે આ ક્યારે જોવાનું છે જ્યારે લોહી આપવાનું હોય ત્યારે જ્યારે લોહી લેવાનું છે ત્યારે આ જોવાનું છે લેનારના એન્ટીબોડી જોવાના છે તો એની પાસે એન્ટીબોડી કયા છે સ્મોલ b ઓકે તો સ્મોલ b સાથે પ્રક્રિયા કોણ કરે કેપિટલ b તો એને એવું લોહી નથી લેવાનું કે જેની પાસે કેપિટલ b છે બરાબર સમજો કે જેનું રુધિર જૂથ A છે એના રુધિર રસમાં એન્ટીબોડી સ્મોલ b છે સ્મોલ b સાથે પ્રક્રિયા કરે એવો એન્ટીજન એની અંદર દાખલ થવો જોઈએ નહીં તો સ્મોલ b સાથે પ્રક્રિયા કરે છે કેપિટલ b તો જેની પાસે કેપિટલ b હોય એ લોહી એને લેવાનું નથી એટલે કે કોનું લોહી નથી લેવાનું એ જોઈએ આપણે એને નથી લેવાનું b એને નથી લેવાનું ab કારણ કે ab પાસે પણ b હાજર છે કેપિટલ b ઓકે તો એ કોનું લોહી લઈ શકશે તો કે એ લઈ શકશે લોહી A નું લઈ શકશે અને O નું લઈ શકે છે
એ અને ઓ આ લોહી રહી શકે છે. હવે આપણે વાત કરીએ રુધિર જૂથ બી. જ્યારે લોહીની જરૂર પડે ત્યારે કોનું લોહી લેશે? તો કે લોહી લેશે એટલે એની પાસે જોવાનું છે રુધિર રસ એન્ટીબોડી. એની પાસે છે સ્મોલ a રુધિર રસ. તો સ્મોલ a સાથે કોણ પ્રક્રિયા કરે છે? કેપિટલ A. તો જેની પાસે કેપિટલ A છે એ લોહીને લેવાનું નથી. તો કેપિટલ A કોની પાસે છે? એક તો A પાસે છે અને બીજું AB પાસે છે. આ બે પાસેથી એને લોહી લેવાનું નથી, પરંતુ એને લોહી લેવાનું છે માત્ર B પાસેથી અને O પાસેથી. એટલે B અને O એ બંને લઈ શકે, કારણ કે બે એવા છે કે જેની પાસે એવા એન્ટીજન નથી કે જેના એન્ટીબોડી સાથે પ્રક્રિયા કરી શકે. હવે આપણે વાત કરીએ AB. ઓકે, રુધિર રસના એન્ટીબોડી જો એક પણ નથી, એની પાસે એક પણ એન્ટીબોડી નથી, એનો અર્થ એમ થયો કે એમાં ગમે એવા એન્ટીજન જાય એને તકલીફ નહીં પડે. એનો અર્થ એવો છે કે કોઈ પાસેથી લોહી ન લઈ શકે એવું કઈ છે જ નહીં. એટલે કે એ બધા પાસેથી લોહી લઈ શકે. અને અહીંયા આપણે શબ્દ લખીએ છીએ સર્વગ્રાહી. સર્વગ્રાહી બધાનું લોહી લઈ શકે છે. જો આનો તાળો મેળવવો હોય તમારે તો તમે જોઈ શકો છો કે કોને લોહી આપી શકે. તમે જો A વાળો છે એ AB ને આપી શકે, B વાળો છે એ AB ને આપી શકે, AB વાળો તો AB ને આપી શકે અને O વાળો તો બધાને આપી શકે. એનો અર્થ એમ થયો કે જો કોને આપે છે એમાં AB બધે છે, એટલે કે AB વાળો વ્યક્તિ ગમે એની પાસેથી લોહી લઈ શકે છે. ઓકે, હવે આપણે વાત કરીએ O. લેવાની વાત છે, એન્ટીબોડી જોવાના છે, બે એન્ટીબોડી હાજર છે. એનો અર્થ એમ થયો કે એને એવું લોહી નથી લેવાનું કે જેમાં કેપિટલ A હોય અને એને એવું પણ લોહી નથી લેવાનું કે જેમાં કેપિટલ B હોય. એટલે કે એને નથી A લેવાનું કે નથી B લેવાનું કે નથી AB લેવાનું. એટલે કે એને લેવાનું છે માત્ર અને માત્ર O. આમ થશે તો આ પરિસ્થિતિ ઊભી થશે. આ વાત જે છે એને બહુ ટૂંકમાં જો આપણે સમજવું હોય તો આમ રજૂ કરી શકાય. અહીંયા આપણે લખીએ છીએ O, રુધિર જૂથ O. અહીંયા આપણે લખીએ છીએ રુધિર જૂથ AB. અહીંયા આપણે લખીએ છીએ રુધિર જૂથ A. અહીંયા આપણે લખીએ છીએ રુધિર જૂથ B. જોજો હવે કે આ બધા જ લોકો પોતાનું લોહી તો આપણે કરી શકે છે. એટલે કે B વાળો વ્યક્તિ એ B વાળા વ્યક્તિને લોહી આપી જ શકે છે. પોતાનું લોહી તો આપી શકે છે. બરાબર? હવે જોજો O વાળો વ્યક્તિ એને લોહી આપી શકે છે, B ને લોહી આપી શકે છે અને AB ને લોહી આપી શકે છે. O વાળો વ્યક્તિ બધાને આપી શકે, આને પણ આપે, આને પણ આપે અને આને પણ આપે. A વાળો વ્યક્તિ આમ કરી શકે છે, AB ને આપી શકે છે, પોતાને તો આપી શકે છે. B વાળો વ્યક્તિ આમ કરી શકે છે. જોશો કે AB બધાનું લોહી લઈ શકે છે, O બધાને લોહી આપી શકે છે. કે આ છે સર્વદાતા, લખી આ છે સર્વદાતા, આ છે સર્વગ્રાહી. ઓકે, હવે આપણને પ્રશ્ન એવો થાય કે જો યાદ રાખીએ, જો આપના એન્ટીબોડી લેનારના એન્ટીજન ને સમાન હોય તો શું થાય? એનો જવાબ એ છે કે પ્રક્રિયા થાય, થોડી ઘણી થાય છે. તમે જુઓ છો અહીંયા, ધારો કે O વાળો વ્યક્તિ છે એને લોહી આપે છે, O વાળો વ્યક્તિ એને લોહી આપે છે, તો O પાસે એન્ટીજન એક પણ નથી, પણ એન્ટીબોડી A અને B બંને છે. તો જ્યારે A નો લોહી આપશે ત્યારે એના એન્ટીજન A સાથે પ્રક્રિયા નહીં થાય. અહીંયા જો અહીંયા કેપિટલ A છે અને અહીંયા સ્મોલ a છે. O વાળો વ્યક્તિ આને લોહી આપે છે, પ્રક્રિયા થાય છે, પણ બહુ થોડી. કારણ એવું છે કે લોહીની અંદર રુધિરસમાં એન્ટીબોડીનું પ્રમાણ ઓછું છે, પણ રક્તકણોનું પ્રમાણ તો તમે આગળ ભણ્યા છો 1 ml માં 50 લાખ છે.
1 ml માં 50 લાખ. એટલે જ્યારે રક્તકણો થાય છે ત્યારે બહુ મોટી માત્રામાં એન્ટીજન દાખલ થઈ જાય અને એ ઓલાના લોહીમાં જેટલા એન્ટીબોડી છે બધાને ખતમ કરી નાખે છે, મોટા ભાગના. એટલે તકલીફ પડે છે. પરંતુ જ્યારે આમ કરવામાં આવે ત્યારે શું થાય તો કે આના એન્ટીબોડી દાખલ થાય છે, 300 ml લોહી આપવામાં આવે છે, દાખલ થાય છે, પણ રક્તકણોનું પ્રમાણ એટલું બધું છે કે પ્રક્રિયા જ્યારે આ એન્ટીબોડી એ આના એન્ટીજન એ સાથે પ્રક્રિયા કરે ત્યારે એની બહુ અસર વર્તાતી નથી. એટલે આને આપણે અવગણીએ છીએ. ખાસ યાદ રાખો, આ વાક્ય અને આ વાક્ય એકબીજાથી જુદું છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે, આ અવગણી શકે છે. પરંતુ હાલમાં મોટાભાગે એવું બને છે કે જે વ્યક્તિનું જે બ્લડ ગ્રુપ હોય એ જ બ્લડ ગ્રુપ એને આપવામાં આવે છે, કારણ કે અવેલેબલ છે. બ્લડ બેંકની અંદર આ બધું કામ થતું હોય છે. તો એવી રીતે આપણે કોણ કોને લોહી આપી શકે એની માહિતી ગણી શકીએ છીએ. ત્યારે બોર્ડ ઉપર આપણે જે વર્ક કર્યું છે એની એક PDF કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો.